નગરપાલિકાનો ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધી રહ્યો હોવાના કારણે મિત્રો રાપરની અંદરમાં અનેકો સેંકડો સમસ્યાઓથી આખો રાપર ઘેરાયેલો છે. હું અવારનવાર કોંગ્રેસ પક્ષ તરફથી રજૂઆત કરતો હોઉં છું કે રાપરમાં જે તે સમસ્યાઓ હોય છે એ બાબતે ઉજાગર કરતો હોઉં છું. આ સમસ્યા ડામવા નગરપાલિકાને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરતો હોઉં છું. પણ અમુક દિવસોથી મેં આ બધું આકલન કર્યું કે રાપરમાં સમસ્યા છે શું કામ, આનું મૂળ કારણ શું છે. ત્યારે મને જાણવા મળ્યું કે મેં આનો તાગ મેળવવાની કોશિશ કરી તો મને એવું જાણવા મળ્યું કે રાપરની અંદરમાં મૂળ જે અધિકારીઓને જે ભાજપના નેતાઓ છે એ ભ્રષ્ટાચારી છે, એના કારણે આ બધી સમસ્યાઓ પેદા થઈ રહી છે. એવા જ ભ્રષ્ટાચારનું આજે એક મેં ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપ્યું છે, રજૂઆત કરી છે કે જે રાપરની અંદરમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે. રાપરનો સૌથી મોટો પ્રોજેક્ટ આઢવારા તળાવનો જે પ્રોજેક્ટ છે એ કામની અંદરમાં જે ગુણવત્તા વગરનું કામકાજ થઈ રહ્યું છે, એમાં ભ્રષ્ટાચારની ક્યાંક ને ક્યાંક ગંધ આવી રહી છે. જે કામ થવું જોઈએ એ નથી થઈ રહ્યું. જે કામ લખેલ છે કે આમાં આ ગુણવત્તાવાળું કામ થવું જોઈએ એ કામ નથી થઈ રહ્યું, કંઈક અલગ થઈ રહ્યું છે. એવી જ રીતે હાલે રાપરમાં રોડ રસ્તા બનાવવાનું કામ ચાલુ છે. રાપરના વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 3ના વોર્ડ નંબર 2 ને 3 ને અડીને આવેલા પ્રાગપર રોડ જે બજાર સમિતિ બાયપાસ રોડ છે ત્યાં પણ એક સીસી ડામર રોડનું કામ ચાલી રહ્યું છે. એ કામની અંદરમાં 2-3 ઇંચ ડામર દર વર્ષે ચડાવવામાં આવે છે અને રાપરના બગીચા કને પણ દર વર્ષે 2-3 ઇંચ ડામર ચડાવી દેવામાં આવે છે રોડ ઉપર જ. અને નાના મોટા ખાડા હોય તો પૂરે છે અને ગ્રાન્ટ આખી લે છે. આમાં 10-15 લાખની દર વર્ષે ગ્રાન્ટ લે છે અને માત્ર 1-2 લાખનું કામ કરી અને પાછો થોડો 1-2 ઇંચ વરસાદ આવે તો પાછો આજે 1-2 ઇંચનો રોડ જે બનાવેલો છે ડામર પાથરી દેશે ડાયરેક્ટ, એ ઢોવાઈ જાય છે. અને વોકરા વિસ્તારની અંદર જે અડીને આવેલો જે હાઈવે છે, સ્ટેટ હાઈવે જે છે રાપર પ્રાગપર જે રોડ રહ્યો એ રોડમાં દર વર્ષે 2 ઇંચ આમ ડામર ચડાવતા જાય છે અને ખાડા તો એમને સેમ સ્થિતિમાં રહેશે, કારણ કે 2 ઇંચ ડામર ચડાવવાથી કોઈ ખાડા લાંબો ગાળો સુધી પૂરાઈ રહે નહીં. રોડ ઊંચો થતો જાય છે અને વિસ્તાર નીચો થતો જાય છે, એના કારણે ત્યાં ચોમાસામાં બહુ તકલીફ થાય છે. આ તમામ ભ્રષ્ટાચારોને લઈ અને મેં રાજકોટ જે નગરપાલિકાઓની કચેરીઓનું જે મુખ્ય કેન્દ્ર છે ત્યાં આવેદનપત્ર અધિકારીને આપ્યું છે કે આ જે તમામ કામોમાં જે ભ્રષ્ટાચાર થઈ રહી છે એની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે અને જે કામોના બિલો ચૂકવાઈ ગયા છે એ બિલો એ નાણાં રિકવર કરવામાં આવે અને જે ચૂકવાના પૈસા થતા હોય એ અત્યારે અટકાવી રાખવામાં આવે અને આ કામની ગુણવત્તાઓ તપાસવામાં આવે. જો ખરેખર નિષ્પક્ષ રીતે આ કામની ગુણવત્તા તપાસવામાં આવશે તો આ એક મોટો ભ્રષ્ટાચાર રાપરમાં થઈ રહ્યો છે એ બહાર આવી શકે એમ છે. અમુક જગ્યાએ કામો તો રાતના 2-3 વાગે ચાલુ કરવા પડે છે. આવી શું જરૂર પડે છે કે રાતના 2 વાગે કામ ચાલુ કરવું પડે છે? દિવસના શું કામ તમને શું નડે છે? શું તમારો ભ્રષ્ટાચાર ઉજાગર થતો હોય છે? એમ મેં કીધું કે જે માર્કેટ યાર્ડ વાળો રસ્તો રહ્યો ત્યાં દર વર્ષે 2 ઇંચ ડામર ચડાવી માત્ર ડામર નાખી અને કહે છે આખા રોડની ગ્રાન્ટ લેવાઈ જાય છે. બગીચાવાળો 50 ફૂટની અંતરનો રસ્તો છે દર વર્ષે બનાવી આખા રોડની ગ્રાન્ટ ખવાઈ જાય છે. આમાં મોટા અધિકારીઓ, રાપરમાં કોઈ કાયમી એન્જિનિયર નથી, કોન્ટ્રાક્ટ બેઝ વાળા એન્જિનિયરો, ચીફ ઓફિસર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે. એટલે ગમે મન ફાવે એમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ભ્રષ્ટાચાર રોકાવો જરૂરી છે. પબ્લિકના ટેક્સનો જે પૈસાનું કચર ઘાણ થઈ રહ્યું છે, આ પૈસાનું ટેક્સ પબ્લિકનું સારા કામમાં થાય, વિકાસના કામમાં ખરેખર વિકાસ થાય એવું અમે ઈચ્છીએ છીએ. પણ વિકાસના નામે માત્ર ને માત્ર જે નગરપાલિકા અને એના જવાબદાર અધિકારીઓ અને પાલિકાના હોદ્દેદારો જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ. આ બંધ થાય એના માટે આવેદનપત્ર આપ્યું છે ઉચ્ચ કક્ષાએ. જો આ બાબતે યોગ્ય તપાસ કરી અને કાર્યવાહી જવાબદાર લોકો ઉપર નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું અહીંયાથી ચેતવણી આપું છું, એવું અહીંયાથી હું અલ્ટિમેટમ આપું છું. એટલે અધિકારીઓને અને નગરપાલિકાને પણ હું કહીશ કે સુધરી જાઓ મહેરબાની કરી, અને જે પબ્લિકના ટેક્સના પૈસા છે એ તમારા ઘર ભરવા માટે નથી, વિકાસના કામોમાં લગાડવા માટે છે. જો નહીં સુધરો તો ચોક્કસપણે ઉગ્ર આંદોલન થશે. ધન્યવાદ.